સાહેબ, આજે ઊંચી ઇમારતો દેખાય છે ને, એ ઘણા માટે અરમાન હોય, પણ આ અરમાનની સાથે ઘણી વખત તે ક્યારેક ગરીબ શ્રમિકોના લાશો પર ઊભી હોય છે. હવે અમદાવાદના સૌથી પોસ્ટ ગણાતા ઇસ્કોન આંબલી રોડ પર HN સફલ પરિસરની મોડલ 2 સાઇટ પર માતમ છવાઈ ગયો, કેમ કે ક્રેનનો કેબલ તૂટ્યો ને અને 2 લોકો મોતના મુખ સુધી પહોંચી ગયા, જેમાંથી એક શ્રમિકનું તો મોત થઈ ગયું છે ને બીજો એક શ્રમિક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇસ્કોન આંબલી રોડ પર HN સફલ બિલ્ડરની આ જે સાઇટ છે ને, ત્યાં પોતાનું પેટીયું રડવા માટે 2 મજૂરો આવ્યા. તેઓ ક્રેન પર ચડ્યા, કામ કરી રહ્યા હતા અને એ જ સમયે કેબલનો વાયર તૂટ્યો અને બંને મજૂરો ઊંચાઈ પરથી નીચે પટકાયા, જેમાં એક શ્રમિકનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. ત્યારે વિચાર કરો કે આટલી મોટી જો બિલ્ડિંગો બનતી હોય અને એ બિલ્ડિંગ બનાવવા માટે પોતાના લોહી પાણી એક કરતા શ્રમિકોની સેફટી ક્યાં ગઈ? કેમ આવી ઘટનાઓ વારંવાર બને છે? શું આ બિલ્ડરોને કોઈ કાયદાનો ડર નથી કે તેઓ કાયદાને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે? તેમના માટે જાણે ગરીબના જીવનની કોઈ કિંમત નથી. આ ઘટનાએ ફરી એક વખત બિલ્ડર દ્વારા જે શ્રમિકોની સેફટીને લઈને સવાલ ઉભા કર્યા છે. ત્યારે આ પ્રકરણમાં શું આગળ થાય છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. કોઈ કડક કાર્યવાહી થશે કે પછી હંમેશની જેમ ભીનું સંકેલાઈ જશે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.